નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હાલ અમે છીએ પાદરાના મહીસાગર નદી પાસે અને મુજપુર ગામ છે અને લોકો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી કયા પ્રકારે અવરજવર કરે છે એ સમગ્ર જોવા માટે જાણવા માટે આપણે આવ્યા છીએ અને પાદરાના એક પટ પરથી એક બાજુથી આણંદને જોડતા એક વિસ્તાર બાજુ જવા માટે લોકો કેટલી મુશ્કેલીઓ વેઠે છે આજે જાણીને ખરેખર એવું થયું, કારણ કે અહીંયા આગળ અસંખ્ય બાઇકો હોય છે અને તેમાં પણ એ કામદારોની હોય છે। આપ જોઈ શકો છો અત્યારે અમે આ નદી પસાર કરી સામેની તરફ જઈ રહ્યા છીએ। હર્ષદસિંહ, અત્યારે આપણે સામેની તરફ માતાજીના દર્શન કરવા અને આંદોલનની જે જાહેરાત હતી એ બાબતે જઈ રહ્યા છે, પરંતુ ઘણી બધી બાઇક જોવા મળી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, જાણે આ પર્યટક સ્થળ બની ગયું હોય એવી પરિસ્થિતિ છે, પરંતુ ખરેખર આ પર્યટક સ્થળ નથી। શું હકીકત છે આટલી બધી પબ્લિકનું? વાસ્તવિકતા એવી છે ભાવિનભાઈ કે જ્યારથી બ્રિજ તૂટ્યો ત્યારથી સૌ આગેવાનો, યુવાન સાથીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું કે વૈકલ્પિક માર્ગની જે વડોદરા અને આણંદ જિલ્લાના જે કનેક્ટિવિટી છે એ તૂટી ગઈ છે અને તેના સંદર્ભમાં આજે લોકો મજબૂરીના માર્યા 60 થી 70 કિલોમીટર ટ્રાફિકમાં ફરવા જવાનું થાય, પ્લસ કે જે એમનો પેટ્રોલિંગ ખર્ચ છે, જે બર્નર જેને કહેવાય આપણા ભાષામાં, એમાં પણ ખૂબ મોટી તકલીફ પડતી હતી। એટલા માટે રાહદારીઓ દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને તમામ અહીંના આજુબાજુના ગામો અને આંકલાવ બાજુ પોતાના સ્થળેથી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નાવડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે 70 થી 80 કિલોમીટરનો ઘેરાવ આજે કયા પરિવારને પહોંચાય? આજે સામાન્ય પરિવારો આપણા જે છે એ લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતિનું કહેવાય કે આપણે સરકારની બેદરકારીના કારણે આજે આટલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી હતી અને બ્રિજ તૂટી ગયો એટલે લોકો મજબૂર થયા અને આજે મુજપુરથી ગંભીરા જવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે। ચોક્કસ, મુજપુરથી ગંભીરા જવા માટે નાવડીનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। આપણે જે પ્રકારે જોઈએ આ એ જ નદી છે, સામે આ પુલ, એ બ્રિજ, મુજપુર ગંભીરાનો તૂટેલો બ્રિજ પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ। સામેની તરફ આપ જોઈ શકો છો એમ કે 100 થી 150, 200 અસંખ્ય બાઇક પાર્ક કરેલા પણ જોવા મળી રહ્યા છે, અસંખ્ય અહીંયા આગળ નાવડીઓ પર છે। મુદ્દાની વાત માત્ર એટલી જ છે કે સરકારના લોકોના, સરકારના નેતાઓના, સરકારના કહી શકાય કે અધિકારીઓની ભૂલના કારણે આજે આણંદ તાલુકાના, પાદરા તાલુકાના લોકો, આણંદ જિલ્લા, વડોદરા જિલ્લાના લોકો પોતાના જીવના જોખમે ફરી વખત નાવડીમાંથી એક તરફથી બીજી તરફ જવા માટે મજબૂર બન્યા છે।